અબડાસામાં શિકારી પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમ ઝડપાયા। અબડાસાના પાટ ગામે એક શખ્સ શિકારી પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર તથા મૃત જીવો સાથે પકડાયો છે। સોમવારે તપાસ દરમિયાન અબડાસા તાલુકાના પાટ ગામના માલિકના ખેતરમાં વન્ય પ્રાણી સસલું જીવ 1 તથા તેતર પક્ષી જીવ 1નો શિકાર થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બજીર મહમદ મીઠુ નામનો ઈસમ જે આ શિકાર કરવામાં આવેલ હોવાનું સામે આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। પેટ્રોલિંગ દરમિયાન મળેલ સચોટ બાતમીના આધારે બજીર મહમદ મીઠુ નામના ઈસમને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી વન્ય પ્રાણી સસલું જીવ 1 તથા તેતર પક્ષી જીવ 1 શિકાર કરેલ મૃત હાલતમાં મળી આવ્યા હતા તથા તેની પાસેથી કુહાડી નંગ 2, ચપ્પુ નંગ 1 તથા નેટ જાળી સહિત શિકારી પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતા। બનાવ સંદર્ભે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછની કરી વધુ તપાસ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। પાટ ગામની સીમમાંથી જ આ શિકાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। વન વિભાગ દ્વારા હાલ તો આ પ્રવૃત્તિ પકડી પાડવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી।